થઈ ગયો લેવાનો હોય તો તમારી શક્તિ અટકાવ કરીને બીજું દીકરા આપીને સત્તાધાર બનાવો ત્યાંથી જવું જ નથી ત્યાંથી જવું નથી એ પછી એવું હાથો કામ આ તો વાત છે આજ્ઞાને માન આપ ગુરુ આજ્ઞાને માન આપ એવો હાથ હોય ત્યારે એવો વાત કરે છે ને આમાં હું અત્યારે અમુક નિયમો તો સંતોએ પરિસ્થિતિ પ્રમાણે બદલતા ઘરનું છે આવવાનું જ હોય ચાલે બીજે જતા પાછળ બાપાનો હમણાં ટેલિફોન મારે જનરેટર લેવું છે તમે હવે તપાસ કરાવ્યું આને મેં કીધું કેવું છે તમે 20 દૂર ગયા એમને કંઈક 125 કેરીનું દૂર મેં એવું જ મોટું ખબર નહીં આપણો વિષય નથી હું તપાસ કરાવી દઈશ મને પૂછાયું હતું કે અમારે તો 500 ઓલાનું હોય પરબવાળાએ મૂક્યું છે 500 એટલે મને કરતનદાસ કે આ ખોટો થઈ ગયો કે આમાંથી એક બલ્બને પંખો હકાવવો હોય તો અમારે ટીપડું તો એમાં વયું જાય ડીઝલ એ તો બધું ફેરવવું પડે ને દેવાય બીજું તો સાધન હવે એક તો પૂછું કેટલા કરોડ એવું આપણે અંદર તો વિચારે એ બોલો કરોડ 1.25 કરોડનું હશે કરોડ 1.25 કરોડનો પ્લાન પછી એનું બધું ખાવા પીવાનું બધું ત્યાં બાળકોને રહેવાનું ત્યાં સુવાનું બહાર પહેલા વાર નહીં નીકળવાનું એટલે ક્યાંથી ક્યાં જવાનું અત્યારે 5, 6, 7 છે આવતી વખતે 8, 10 5 થી 10 એ આયોજન સારું હાલે ના ના મને કેવું બાપુ આપણે નથી આપણે દેખું ના હું સગનમાં હું આવ્યો બાપુ આપણી એમ છે ખબર આપણને જીથીલીઓ કહેતા નહીં આવે આપણે લગ્ન સંબંધ કરનારા સોની લોકોને આપણે પટેલ છે આપીશું મારી બનાવજો કાલે જાઓ 17 તારીખ
ઘણા માનેલા સંત દર્શન થાય તો બાબુ અષટ તીર્થ આવશે અશક્ત શરીર મેં તો મારા છોકરા કીધું કે મારે બધું ત્યાં દર્શન કર્યું કાલથી નવરાત્રિ ચાલુ થાય ને ભાદરવા કંઈ કરતો નથી આવડતું નહીં જવાનું કંઈક આવડે છે તો ઘડી ઘડી દર્શન થઈ જાય નથી થાય એમ મને જોડે કીધું કે સાંજનું તો કાલ બોલ્યો છું નહીંતર એક મહિનો હોય મારે આવતો 5 દિવસ પહેલો આપણી સાથે ફોન કરવા તો રામેશ્વર 5-7 દિવસ પડ્યા પછી કાલે બપોર પછી પૂર્વરા ગયા બપોર જમ્યા પછી કોણ કરે આપણે
ચલાણા ગયા છે ને ચલાણા મોટું આપણે એમને મેં કોઈ કહ્યું નથી કે હું બાપુના દર્શન કરવા ગયા કોઈ આપણે વાત નથી થઈ. કોઈ બાપુ નથી મને બપોરે 1 વાગે એ લોકો જીવ્યા મને કે બાપા કદાચ પધારશે એ ખબર નથી કઈ નક્કી નથી એમનું કઈ ખબર આયા હતા પણ વાત વિચારી હતી. નક્કી નહીં બાપા આશ્રમમાં કોઈને ખબર નથી. સવારે નીકળ્યા ત્યારે તો શેરનાથ બાપુ બાપુ વાત કરું આશ્રમ નિવાસી ગિરીને વાત કરું એ આ લોકોએ કરાવ્યું. બે ગાડી હતી. મનુભાઈએ માતુશ્રી પ્રસવાળે સ્વર્ગવાસ થયા, વૈકુંઠવાસ થયા, એની પછાડે ભાગવત કથા બેસાડે છે જીવના કલ્યાણ માટે. કલ્યાણના અર્થો ઘણી પ્રકારના થાય છે. મર્યા પછી પણ કલ્યાણની પ્રક્રિયા હોય છે અને જીવતા પણ કલ્યાણ કેમ કરવું એ પણ એક પ્રક્રિયા હોય છે. ઘણા માણસો માતાજીએ દોડી દોડીને દર્શન કરવા જાય પણ ઘરની માતુશ્રી હોય એને માને નહીં. આ તો અમારા ગામની વાત છો, આ એની વાત નથી. હવે આજે 2 પ્રકારની વાત લેવીશ તમારી આગળ. હેમંતભાઈ ચૌહાણ છે ને ભાઈ, એ તો ગુજરાતના એક મશહૂર, વખાણ નહીં કરું પણ પોતાના હોય એને કહેવામાં કઈ વાંધો આવતો, પોતાના હોય એને બધું કહી શકાય. એ ગુજરાતના એક પ્રાચીન ભજનના એક મશહૂર કલાકાર કહું, કલાનિધિ કહું, ગાંધર્વ કહું. એ મહિલા એક છે અને મારા અંતરમાં બેઠેલા પણ છે. સારું કોઈ લગાડવાની વાત નથી. આ 2 પ્રકારના અક્ષરો આજે લેવાના છે, ભક્તિ અને જ્ઞાન, ભાવ અને પ્રેમ. મનુભાઈએ સારું કાર્ય કર્યું. પછી આ ભજનો થાય. ભજન સામાન્ય વસ્તુ નથી. ભજન ગાવું એ સામાન્ય વસ્તુ નથી. પણ ભજન ગાતા 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 કોઈ બીડી પીતા હોય, કોઈ બીજું પીતા હોય તો અમને સાધુને એ ગમે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે ભજન ગાતા ગાતા બીડી કોઈને નહીં પીવી. નિષેધપણું છે. કારણ કે જીભિયાથી જે ભગવાનનો તમે નામ લો ને એમાં નકરી બીડીઓ હાથમાં લઈને ઠૂઠા લઈને પડી એટલે ખોટું પડે. તમાકુ રાખી હોય, અરે ભગવાન. અમારા ગામમાં તો ત્યાં શ્લોક બોલે ને તોય તમાકુ મોઢામાં નાખી દીધેલી હોય અને સ્વાહા સ્વાહા થૂક ઉડતા હોય ને તમાકુ ઉડતું કઈ વળી પછી કલકત્તી તમાકુ. હવે એ યજ્ઞ કેવો થાય વિચાર કરો. અને ભજની બીડી પીતા પીતા ભજન ગાય એનું ભજન કેવું જામે ભગવાન સાંભળે ખરા? એના માનવ 2 હાથ વાળા સાંભળે, 1000 હાથ વાળો ન સાંભળે. આજ ભક્તિ અને જ્ઞાન 2 પ્રકાર. અમારા હેમંતભાઈ નું એવું કોઈ લક્ષણ નથી. બીડીનું નહીં, તમાકુ નહીં, મને જાતિ અનુભવ છે.
હું આ 5, 6, 7 વખત 5, 6 વખત તો આવી ગયો આ ભૂમિકામાં. એમાં આજે કાંક મેદની વધારે દેખાય છે. એનો અર્થ એક કહી દે, 5, 6 વર્ષથી નથી આવ્યો ને એટલે અમારા ગોજારિયાના ને પારસાના ને ચરાડુના ને વળી પાછા કુકરવાડાના ને વળી ક્યાંથી વળી દેલવાડાના ને વળી શું વાત કરું ગોરા ઘુમા ને વળી પાછું બીજું ગામ કયું ગામ એના છોકરા વડાવી ઉનાલી. આ મેરામાં કેવું ભરાડો મને થોડું એવું લાગવા મળ્યું. મને તો એમ લાગ્યું આ મારા હિસાબ આવે કે હેમંતભાઈ ના હિસાબ આવ્યા. એટલે મને તો એમ થઈ ગયું આ બે ગંગા યમુના ને ત્રિવેણી ભેળી થઈ ગયા. આજે ભક્તિ અને જ્ઞાન વિશે વાત, કારણ કે ભજન કરવું એ સામાન્ય નથી. ભજન કરવું એ સામાન્ય નથી. ભજન સાંભળવું એ સજ્જનોને સામાન્ય નથી. અને ભજનના જે કરતા એ પણ સામાન્ય ન હોય. ત્રીજું અને ચોથું એક કર્યું, ભોજન કરાવતા હોય એ બીજાને પર દુઃખે ઉપકાર થતા ભોજન જે કરાવતા એ પણ સામાન્ય ન. ભોજન કરાવવું સામાન્ય વસ્તુ છે. ભજન ગાવું સામાન્ય વસ્તુ છે. ભગવાનના ભજનો આ ખ્યાલ ધ્યાન રાખજો. આ ભજનો ગાયાના એક એક અક્ષરોનું અમૂલ્ય વસ્તુ છે. એમાં જો એ પ્રકારનું તમારામાં થોડુંક જો વર્તન આવી જાય તો મને એમ લાગે છે કે ભૂમિકા બીજી પ્રકારની આવી જાય. વર્તન આવવું જોઈએ. વક્તાને વર્તનની જરૂર છે. કોઈ બી રામાયણી કથાકાર હોય, કોઈ બી વક્તા હોય, ચેલેન્જ એનું ચારિત્ર સારું હોવું જોઈએ. એક, વક્તાને વાસના ન હોવી જોઈએ. 2, વક્તાને વ્યસન ન હોવું જોઈએ. સમાજને બગાડી નાખે. હું જ પોતે વ્યસનથી ભરેલો હોઉં અને હું તમને ઉપદેશ દેવા લાગુ, હું ચાથી નસે નસમાં મારી ચા ભરાઈ ગઈ હોય, હું તમને કહું એ ભાઈઓ તમે ચા પીતા નહીં, તમે ચા પીતા નહીં, તમે જ મોટા કોઈક સોશિયલ વર્ગનો બુદ્ધિશાળી આત્મા મને કે કહી દે કે બાપુ પેલા તમારો તો વિચાર કરો, તમે ચા પીવો. તો કહેવાનો મુદ્દો કે જો ઉપદેશ સમાજને સરખી રીતે રાખવો હોય, સમાજને ભજનાનંદી ભગવાન તરફ વાળવા હોય તો પોતાને વક્તાને સીધું થવું પડે. બોલવા વાળા અત્યારે તો આજે ખૂબ બોલવા વાળા નીકળ્યા છે અને એવી જાળવું બિછાવી દીધી છે આ વાત પૂછોમાં. અને જાળું બિછાવી છે કેવી કે થાવ મારા ચેલા. જાળું એવી બિછાવી, જાળું બિછાવવામાં તો શું આવે છે, મચ્છી આવે. પણ એ વક્તા એમ કે તમારે વર્તન આવું પાળવું, ભગવાનનું ભજન કરવું, માત પિતાની સેવા કરવી, એવું કોઈ કે સાધુ થઈ જાવ એવું કહી દે. અમારે ગામડાની વાત છે એ બાજુની. ઘડીકમાં સાધુ બનાવી દે, ઘડીકમાં ભગવા કપડા પહેરાવી દે. મારા લાલ નાના નાના છોકરાને ભગવા કપડા પહેરાવી દે. એ ભાઈ શું કામ ભગવા કપડા પહેરાવો, રવા દો. એ કરતા સાધુ બનાવવા કરતા તમે અંદરથી સીધા થઈ જાઓ. અંદરથી જો સીધા થવાની જ રમત છે. સદગુરુની આગળ જવાનું, હર્ષતા અને મૂલ્યતા અને અભેદ દિશા કદાચ પ્રાપ્ત કરવી હોય તો તમે અંદરથી સીધા થાઓ. રાગાત્મક સ્વરૂપ, રાગ દ્વેષના દ્વંદ્વથી પર. ભલે સંસાર માર્યો હું તો સંસારમાં બડા પ્રેમથી સંસાર મૂકવું. સંસારની કોઈ ના નથી. સંસારમાં કોઈ ના નથી પાડી. રામને રામ કૃષ્ણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એને ઘરવાળિયું નથી હતી. એ વખતે સંસાર નહીં હોય, એને દીકરા દીકરી બધું હતું. પણ એની વિચારધારા ને આપણી વિચારધારામાં ફેર. તો સંસારને કોઈ ત્યાગતા નહીં.
ભગવું કપડું પહેરતા નહીં, મહેરબાની કરીને. અને ત્યાગ કરવો કદાચ હોય ને વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય, ત્યાગ કરવાનો હોય તો વ્યસનનો ત્યાગ કરી નાખજો. અને સાથે સાથે સમાજની સાથે એકતા કેમ થાય અને બધા સંપીને કેમ રહેવાય એ પેલા તૈયારી કરજો. સંપ હશે ત્યાં સત્ય ઓટોમેટિક આવી જવાનું. ઘરમાં જ્યાં સંપ ન હોય, બે માણસ, આની વાત નથી, બે માણસને ઘરમાં સંપ ન હોય મળો, એકતા ક્યાંથી થાય? સંપ હશે ત્યાં સત્ય ત્યાગ કર્યું છે. અને જ્યારે માત પિતાની જેણે સેવા કરી, કારણ કે માત પિતાનું શરીર હતું, આ લાલ બાપુનું શરીર છે. માત પિતાનું શરીર હતું તો અમારા હેમંતભાઈનું શરીર છે. માત પિતા ન હોય તો આ બધાનું શરીર ક્યાંથી હોય? અને માત પિતા ન હોય તમારું શરીર ક્યાંથી હોય? માત પિતાને ના ભૂલશો. અને એક માત પિતાના અવગુણ નહીં જોવા, એક સદગુરુના અવગુણ નહીં જોવા. કોઈ દિવસ તમારી દ્રષ્ટિની અંદર નહીં લાવશો, તમારી બુદ્ધિની અંદર નહીં લાવશો, તમારી ચિત્તની અંદર નહીં લાવશો, અને ચોથું તમારું અંતિસ્કલની અંદર નહીં લાવશો. માત પિતાની સેવા ખૂબ શક્યતા ભરેલી વાત છે. મને ગમે એ કહી દઉં છું. આટલા બધા જાજા બધા ભેળા થયા છે ને, મને કઈ ગમે છે કહી દે. તો મારો એક નિયમ છે ભાઈ, બે ચોપાઈ બોલવાની અને પછી એક નામની સાખી બોલાવી અને પછી થોડુંક મારે આજે પ્રવચન જાજુ કરવું. મારે હેમંતભાઈના ભજન સાંભળવા છે. એ મંડળ મોટું આવ્યું છે, એ પણ ગેબી મંડળ છે. કેવું? અને પાછું નાનકુડ એક બીજું બાજુમાં બેઠું છે, એ પણ ગેબી મંડળ છે. કેવું? આ બે મંડળ અમારા ફર્સ્ટ ક્લાસ. આમ જવો, અરે શું કહેવાય, જ્ઞાન ભક્તિમાં બે મંડળો છે. તમારા આ બે મંડળના ભજનો સાંભળવા જેવા છે. આજની રળિયામણી રાત કયો? ઘણા કે ભાઈ રળિયામણી રાત, રળિયામણી રાત, રળિયામણી રાત કઈ? આનું નામ રળિયામણી રાત. ઘણા કે ભાઈ અમારો હોનારો સૂરજ ઉગ્યો, હોનારો સૂરજ ઉગ્યો. આ સારા અક્ષરો સાંભળ્યા અને એકતાનો સંબંધ બતાવ્યો અને આનંદ મોજ લૂંટી. અને નામ સોનાનો સૂરજ, સોનાના સૂરજમાં તો કઈ શીંગડું થોડું હતું. તો મારે આજે એક વાત લઉં તમારી આગળ. હેમંતભાઈ થોડુંક બોલું, પેટી વગાડશે. મને બે રામકથાની ચોપાઈ બોલવાનો આદેશ છે એટલે હું બોલું છું. બધા બોલશો અહીંયા બેઠેલા. આ તમને સારા સારો સંભળાવું છું. મારે હેમંતભાઈ પણ સારા સારા ભજનો તમારે આગળ લાણ પીરશે અમૃતની કેવી. આ કલાકારને 3-3 મહિનાનો તો એડવાન્સ બુકિંગ, ત્યારે તો માન તો એ આ પાડે. આ અમારા અનુભવ છે. ચોપડી હું જોઉં ને એટલે આજે મારે કહેવાનું હતું, પણ બુકિંગ થયેલું છે, બુકિંગ થયેલું છે, બુકિંગ થયેલું. પેલા આપણે જવું હોય તો બુકિંગ ન કરવું પડે, પ્લેનમાં બુકિંગ કરવું પડે, ગાડીમાં બુકિંગ કરવું પડે. એમને બુકિંગ થઈ ગયા હોય. ક્યારે બુકિંગ થાય કે એમાં આચરણ છે એવું છે એટલે બુકિંગ થાય છે, નતર ન થાય. બધા પ્રેમથી બોલશો. રામકથાની સાચી છે. ગોવિંદરામ બોલે છે. મંગલ ભવન મંગલ હારે, મંગલ ભવન મંગલ હારે, મંગલ ભવન મંગલ હારે, મંગલ ભવન હારે. દ્રવ સુદ સરથ વિહારે, દ્રવ સુદ સરથ વિહારે. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ. કૃપા કર ગુરુદેવ
મુજબ મેં રજૂઆત કરી. હવે ભક્તિ ને જ્ઞાન બે પ્રકાર છે. ભક્તિ માર્ગમાં શરણાગતિ આવે છે. ભક્તિ માર્ગમાં ભગવાનનું ભજન આવે છે. જ્ઞાનની અંદર બે પ્રકાર, એક સૂક્ષ્મ જ્ઞાન, શુષ્ક, અને એક જ્ઞાન વેદાંતનું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, તત્વ જ્ઞાન ઇત્યાદિ છે. શુષ્ક જ્ઞાનની અંદર કાંઈ સમાધાન નથી શકે. ફક્ત વ્યક્ત બોલવા સુધી હોય, પાલન કરવા સુધી ના. જ્ઞાનની જરૂર છે પ્રત્યેક જીવાત્માને, ભક્તિની જરૂર છે. ભક્તિમાં ભ્રાંતિ ને ભેદ એવું આવતું નથી. જ્ઞાનમાં હજી શંકાઓ આવે, તર્ક આવે, બુદ્ધિનો વિષય છે. જ્ઞાની બુદ્ધિનો વિષય છે, ભક્તિ એ હૃદયનો વિષય છે. આ ખાસ સિદ્ધાંત વાત છે. એક વાત આવી છે, કહું છું. સેવા ધર્મ અતિ કઠોરા. આ ગ્રંથમાં સદગ્રંથમાં લખ્યું, સેવા ધર્મ અતિ કઠોરા. બહુ જ કઠોર है સેવા ધર્મ, સામાન્ય નથી. સમજ્યા જેવી એક વાત. એક પુંડરીક કરીને દક્ષિણમાં થઈ ગયા. એ માત પિતાની સેવા સારી કરતા. માત પિતાની સેવામાં તદાકાર વૃત્તિ, તદાત્મક સ્થિતિ, સંસ્કૃતમાં છે તદાત્મક ભાવ. ભાવ ખાલી કામ નથી કરતો, ભાવની સાથે પ્રેમ છે. ખાલી ભાવ લોકો ભાવ. લાડુ બનાવવા હોય તો ખાલી ગોળ ને ખાલી લોટ હોય તો કઈ લાડુ ન બને. એમાં ઘી જોઈએ, ડાલડા નહીં, ધ્યાન રાખજો. ચોખ્ખું ઘી જોઈએ. આ ચોખ્ખા થવા માટે જ આ ભજન સત્સંગ અને પ્રવચન, આ ભજન આજના રાખે, ચોખ્ખા થવા માટે. આ ઘણા નથી, અમારા બ્રહ્મદેવો હોય ચોખા ચોળે, તિલક કરીએ આ ચોખા ચોળે. ચોખા નામ ચાવલ કયો, તમારે શું કહેવાય? ચોખા કે ને? હા બરોબર. હવે એ ચોખા થવા. હવે ચોખાનો અર્થ શું થાય કે તમારી દ્રષ્ટિ, તમારું હૃદય, તમારો કાન આ ચોખ્ખા રાખવાથી આ બ્રહ્મદેવ ચોખા, આ બ્રહ્મદ્વારની અંદર, લલાટની અંદર ચોખ્ખા થવા આવડુથી ચોખ્ખા રાખે. આમ તિલક કરી ચોખ્ખા થવા આવડુથી. તો આપણે કેવા ચોખ્ખા થઈએ એ પોતાને વિચાર કરી લેવાની જરૂર. કોઈને કાંઈ કહેવા પણ નહીં આવે. ચોખ્ખો હું છું, હૃદયમાં હાથ લાગે, વિચાર કરવા. પુંડરીક માત પિતાની સેવા તદાત્મક સ્થિતિ વાળા, તદાકાર વૃત્તિ વાળા, જેને વૃત્તિકાર કહેવામાં આવે છે. અંતિષ્કળમાંથી 4 વૃત્તિ નીકળી છે. આકાશમાંથી ચૈતન્યનું પ્રતિબિંબ સ્વરૂપ, આકાશ, મહાકાશ, વટાકાશ ઉપરથી વાત લઉં છું. અખંડ સ્વરૂપમાંથી ચૈતન્યનું પ્રતિબિંબ સ્વરૂપ અંતિષ્કળમાં પડ્યું, એનું નામ ચિદાભાસ છે. એમાંથી એ જીવમાંથી 4 વૃત્તિ નીકળી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ વેદાંત સાથે લો છું, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. હવે આ પુંડરીક માત પિતાની સેવા વૃત્તિકાર, એટલી બધી સેવા તદાત્મક સ્થિતિ, તદાકાર બની જાય. પ્રવૃત્તિ છે પરમાત્માનો અંગ છે. સાત્વિકી પ્રવૃત્તિ પરમાત્માનો અંગ છે. પરમાર્થ કરવો એ પરમાત્માનો અંગ છે. બીજાને ઉપયોગી બની જવું અને એમાંથી બદલા વિનાની સેવા કરવી, બદલા વિનાની સેવા કરવી એ પરમાત્માનો અંગ છે. આ તો થોડીક સેવા જ્યાં કરી નાખી, ત્યાં 2, 5, 10 માળા ફેરી જાય, ભગવાન આગળ કઈ માગણી કરી લઈએ આપણે. થોડીક બીજું કાંક કરી, ત્યાં તરત જ માગણી નહીં હોય, બદલો માગી લે. નહીતર મળી રહ્યો છે. તમે નિષ્કામતાની સ્થિતિ જુદી છે. કાંઈ મારે જોઈતું નથી. અપેક્ષા, મમત્વ, આકાંક્ષા કાંઈ જોઈતું. આ તદાકાર પુંડરીક બનેલું.
એટલી બધી માતા પિતાની સેવા કરી, એમાં જ ભાઈ અધિકાર બની ગયેલો. ભગવાન 14 બ્રહ્માંડના અધિપતિ, સૃષ્ટિનો કરતા, અકર્તા અને સકર્તા ત્રણેય પદ દાખલ થાય છે એમાં. ભગવાનને વિચાર તો ખુદ નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં, પરબ્રહ્મ હોવા છતાં સગુણ બ્રહ્મ પોતે ધારણ કરી અને એની ઝૂંપડી જ્યાં હતી ત્યાં આવીને ઉભા રહ્યા. પોતે ભગવાન ખુદ સગુણ સ્વરૂપ, આકાર સ્વરૂપ લઈને સત્તાદી સ્વરૂપ છ ઈચ્છાએ પ્રગટ થાય. છ ઈચ્છાએ પોતાની ઈચ્છાએ સ્વ ઈચ્છાએ જ્યાં પછી અમરલોક કયો, પછી બ્રહ્મલોક કયો, સતલોક કયો, જ્યાં તમે ઠેરાવો ત્યાં. આપણે તો મેં તો જોયો નથી, વાત સાંભળી જોવા એટલે કહું ભાઈ. પછી પાછા દાખલ થઈ જાય ત્યાં સ્વ ઈચ્છાએ પ્રગટ થયા છે. એના પરમાત્મા કહેવાય, સ્વ ઈચ્છાએ પ્રગટ થાય. આપણે સ્વ ઈચ્છાએ પ્રગટ થયા નથી. આપણે તો પૂર્વના કાંક એવા કર્મ હશે ને એટલે આ મનુષ્ય જન્મ મળ્યો. હું તો પરમાત્મા નાદ બુદ્ધથી રહી છે. રામ નાદ બુદ્ધથી રહી અવતરણ કર્યું. રામ ને કૃષ્ણ ને રામદેવજી ભગવાને નાદ બુદ્ધથી રહી હતા. સ્વ ઈચ્છાએ પ્રાગટ્યા અવની માથે ધારણ કરે. શું કામ અવની માથે આવ્યા હતા? કારણ કે પોતે સૃષ્ટિનો સર્જક હતા. એટલે પોતાના બાળકોની સંભાળ લેવા માટે પોતાના બાળકોની સંભાળ લેવા આવે. સાચો બાપ હોય, સાચી માં હોય, માતા પિતા હોય ને એ પોતાના બાળકાની સંભાળ લે. આ ગામડામાં લ્યો, ગામડામાં તો બહુ મોજ. અમારે મુંબઈમાં તો પૈસા વાળા એના છોકરાને સંભાળ લે જ નહીં, લે જ નહીં સંભાળ. કાકા દૂધ પાવા વાળી જુદી આવે. નાનું છોકરું થાય દૂધ પાવા વાળી જુદી. પછી તપાસ કરવા જાય તો દૂધ પાવા વાળી જુદી આવે. હવે અવતાર ક્યાંથી એના પછી જન્મ થયો હોય ક્યાં થયો સમજો? હોસ્પિટલમાં થયો હોય. માનું ધાવણ તો ધાવેલું જ ન હોય. એ પ્રતાપ કોઈ ન થાય, શિવાજી કોઈ ન થાય. માનું ધાવણ ધાવેલું હોય એ પ્રતાપ ને શિવાજી થાય, એ શૂરવીરતા થાય. સતી સુરાને સંત જન તિनको એક જ રંગ, સિર સાટે સત સાચ રહી કબહુન પલટે રંગ. એ કબહુન પલટે રંગ સંગ અવિદ્યા સે ત્યાગે, એ આત્મા કરી ઉજ્જવળ સદગુરુ ચરણે શીશ નમા. હવે નાનપણમાંથી દૂધ પાયો, વિચાર કરો. નસ બેને માફ કરજો, એનો નોકરીનો ટાઈમ હોય એટલે પછી દૂધ તો એને પાવું જોઈએ ને. ટોટી હોય ને એમાં હવે એ દૂધ શેનું બનેલું? ભેંસના દૂધના પાવડરનું. ભેંસના દૂધના પાવડર. એ દૂધ પીને મોટો થાય, મોટો થઈ જાય, મોટો વર્ષ 2 વર્ષ થાય, 5 વર્ષ પછી મોટો થાય, ભણી ગણીને કઈ મોટો થઈ જાય. પછી એ છોકરો એના બાપને જ કે ધક્કો મારીને, એવો વાત પૂછોમાં ગાળો દે, આ કરે, આ કરે, આ કરે, આ કરે, આ કરે, આ. અને એના બાપને ધક્કો મારવા માંડે. પછી એક ભાઈ એને પૂછ્યું કે ભાઈ આ મારો છોકરો આ ઉપાધિને આ પાર નહીં, આ આટલી બધી ઉપાધિ શું કામ કરે છે? કે એની માનું દૂધ પીધું છે કે નથી પીધું? એને કે ના, એની માથે માનું દૂધ પીધું ને તે કેનું પીધું? નકર પાવડરનું. તો પાવડર શેનો થયો છે? કે પાવડર થયો છે એ ભેંસનો. તો ભેંસનો છોકરો કેવો હોય? તે ભેંસનો છોકરો પાવડર તો શિંગડા જ મારે. પ્રતાપ રે રાણો આ સમાજને જરૂર છે. કહેવાનો મારે મુદ્દો જુદી વાત છે. સત્ય જ્ઞાનની વાતની અંદર સત્યતા માટે આની જરૂર, સમાજને આની જરૂર છે.
સમાજને એકતાની જરૂર છે. હું રાજકારણી માણસ નથી, તમને એમ ન થાય આ સમાજને જો કારણ કે તમે સમાજ એટલે મારા ભાઈઓ બધા, મારા બધા બંધુઓ, આ બધા ભેગા થયા છે ને એટલે આ ભજનની અંદર થોડુંક આવું થોડુંક ભોજન કરતા હોય ને થોડુંક પીરસવું પડે અમારે, નહીં તો બધાને આનંદ ન આવે. આપણે તો નિજાનંદ લેવા માટે બેઠા છીએ ને, નિજાનંદ બ્રહ્માનંદ અખંડ આનંદ લેવા માટે આજની રજની ગુમાવવાની છે. 4 વાગ્યા સુધી હોય છે, પછી 3 વાગે, પછી ભાઈને આ બે મંડળ જે ઈચ્છા હોય એમની ઈચ્છા, પછી તમારી માથે વાત છો ભાઈ. પછી તમે એમ કહો લાલ બાપુ પ્રવચન કરી દો, ઘર ભેગા થઈ જાય, હુઈ જાય. વહેલા મોડા હુઈ તો જવાના છે, ભજન સાંભળજો. વહેલા મોડા હુઈ જવાના, નહીં હુઈ જાય એક વખત હુઈ જવાનું નહીં. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કો તૈયાર ખડા. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન को तैयार खड़ा. नहीं कायम काज मुकाम किया, तुम याद हो कि नहीं કોઈ. હવે આ પંડરીકની વાત મને યાદ આવી ગયું, બહુ ગમે છે માતા પિતાની સેવાની. એ પંડરીક એટલી બધી સેવા કરી, ફર્સ્ટ ક્લાસ. ઝીણો ઝીણો વરસાદ વરસ્યો છે, ઝૂંપડામાં રહે છે, માતા પિતાની સેવામાં બીજું એને કાંઈ સૂઝતું નથી. ભગવાન ખુદ એ ખુદ મારો નાથ 14 બ્રહ્માંડનો અધિપતિ ત્યાં આવીને ઉભો રહ્યા. એ પુંડરીક મારી સામું જો, સામું ન જોઈએ. કંઈક સેવામાંથી કંઈક નિવૃત્ત થાય તો સામું જો ને. બીજી વખત કીધું મારે સામું તો જો કે હું કોણ છું. આમ જોયું પણ મને મારા પિતાની સેવામાં તમે ભંગ કરાવવા વાળા કોણ છો? આજે સુધી કોઈ ભંગ કરાવ્યો નહીં, તો તમે ભંગ કરાવવા વાળા હું કમાઈ આવ્યો છો? જાઓ હતા જાઓ. જોવાની નિષ્ઠા, માતા પિતાની સેવામાં એની નિષ્ઠા જોઈ લો, નિશ્ચય સ્થિતિ જોયો. આવી સદગુરુ પ્રત્યે માતા પિતાની નિષ્ઠા, નિશ્ચયાત્મક સ્થિત પ્રજ્ઞા, આવી નિષ્ઠા જ્યારે હોય તો એની મજા આવે. એ પછી મોજ ફકીરી આવે. અને ફકીરો કો ફિકર કેસે હે, આ ઈ ફકીરી કહેવાય. ફકીરો કો ફિકર કેસે, ફકીરો કો ફિકર कैसे, फकीरों को फिक्र कैसे, ये तो मालिक के भरोसे रहते हैं, तो मालिक के भरोसे रहते हैं, फकीरों को फिक्र कैसे, फकीरों को फिक्र कैसे, रोटी मिले या ना मिले, रोटी मिले या ना मिले, वो तो मालिक के भरोसे रहते हैं, वो तो मालिक के भरोसे रहते हैं, फकीरों को फिक्र कैसे, फकीरों को फिक्र कैसे. फकीरों फिक्र शो, फकीरों को फिक्र कैसे, वो तो मालिक के भरोसे रहते, रोटी मिले या ना मिले. हाँ, फकर फकीरी है, बादशाह का बादशाह है वो तो. हाँ फकीरी, आ साधु दिशा, आ सत्संग नो प्रताप, આ સત્સંગનો પ્રતાપ, આ ભજનનો પ્રતાપ, આ સ્મરણ સાધના આરાધના ઉપાસનાનો પ્રતાપ, અને સાથે સાથે પરમાર્થનો પ્રક્રિયા ચાલતી હોય, એનો લંગર લાગતો હોય, હરિહરનો મુકાહો બોલતો હોય, જ્યાં ભોજનનો હરિહર હરિહર, આવો બાપલા આવો, હરિહર કરીને જાઓ, હરિ હરિને કરી જાઓ, પાળિયા જવો, પરબ જવો, સતાધાર જવો, દુધરી જવો, આ મોટી મોટી જગ્યાઓ જુઓ, ત્યાં બધા હરિહર કરાવતા હોય, અને ભોજન ને ભજનનો જ બોકાહો બોલતો હોય. આ પુંડરીક ને હામ આમ તું કોણ ભંગ કરાવવા શું આવ્યો છો? કોણ જતું? ભાઈ
14 બ્રહ્માંડનો અધિપતિ. પણ તું જેને યાદ કોઈ સમય કરે, તું માતા પિતાની બહુ સેવા કરે છે એટલે હું તારી માટે પ્રસન્ન થયો છું, એટલે આવ્યો છું. તમે કોણ છો કે તું ઓળખી લે ને? કે હું તમને જાણતો નથી, તમે કહો છો હું મારા માતા પિતાની સેવામાંથી નવરો થાવ તો ખબર પડે ને. ઉભા રહ્યો, મારા ગુરુજીને બોલાવી દો. આ કિચડમાં આ તમારા પગ હુવાળા છે, આ ધોળા સફેદ જેવા પગ છે. ઉભા રહ્યો, લ્યો. આ તમને ત્યાં આ વરસાદ ઝીણો વરસે છે, એમાં તમારા પગ ગારાવાળા થાય છે. આ ઈટ નાખી એમ ઘા કરી દીધી, ઈટ થોડીક ઈટનો ઘા કર્યો આની માંથી. તમે ઉભા રહ્યો થોડીક વાર, પછી હું આ સેવામાંથી નવરો થાવ એટલે તમારી વાત થોડીક કરીશ. ભગવાનને ઈટ નાખ્યો, 14 બ્રહ્માંડનો અધિપતિ મારો નાથ ઈટ માથે ઉભો રહ્યો. વિચાર કરો, ઈટ માથે. આ પંઢરપુર નથી જતા, આ વિઠોબાજી શેમાં ઉભા છે? આ વિઠોબાજી ઈટ માથે ઉભા છે. આ પંઢરપુરમાં તમે દર્શન કરવા જાઓ ને તો વિઠોબાજી ત્યાં ઈટ માથે ઉભા છે. એ પુંડરી કે ઈટ નાખી છે, ઈટ માથે એ ભગવાન ઉભો છે. આ પુંડરી ત્યાં કહે છે, આમ જો ઓહો તારી માતા પિતાની સેવા બહુ મને પ્રસન્ન છે. બોલ શું માગ શું કરે? માગ શું જોઈશ તારે? તારે જે જોઈ માગી લે. હું 14 બ્રહ્માંડનો અધિપતિ છું. આજે તારી માટે પ્રત્યક્ષ સન્મુખ હજારો વર્ષની તપસ્યા કરતા ન મળે, હું તારી આગળ સામો આવવાનું ઉભો છું. કે પુરાવો છે કે હા, તુલસીદાસનો પુરાવો છે. વાલ્મીકિની યાદી છે, જન્મ મુને યત્ન કરાય, જન્મ મુને યત્ન કરાય, અંત સમય રઘુ આવત નાહી, જન્મ મુને યત્ન કરાય, જન્મ મુનિ યત્ન કરાય, અંત સમય રઘુ આવત નાહી. રઘુ એટલે ઈશ્વર, રઘુ નામ જીવની સાક્ષાત્કાર પરમાત્માનું કરવું. અંત સમય રઘુ આવત નહીં, રઘુનાથ આવે નહીં. આ ક્યાંથી? આ ત્યારે કહે છે ભાઈ ઘણા તપસ્યા કરે અને હું નથી આવતો, તારી આગળ આવ્યો છે ને એનું તે ઈટ માગીને એની માથે પણ ઉભો રહું છું. માટે તું માગ, તારે શું જોઈએ છે? અત્યારે તો માગણી બધા કરી લે હો. 2 માળા ફેરવે તો માગણી કરે, આ કામ કરે તો માગણી કરે, બીજી કરે તો માગણી કરી લે, આ કરે તો માગણી કરે. ઘણા માગણી કરે હો. માગણી. હમણાં મેઘાણી વાત બહુ આવી. કેવી મેઘાણીની વાત બહુ કરે મારા. મેઘાણી પણ શું તું હર વખત જયારે હોય ત્યારે મારી આગળ વાત કરી દે ભાઈ? મને ખબર છે એ ભાઈ ચોપડીની બધી મેં વાંચી છે, મને ખબર છે ભાઈ. હવે તો તને એક અક્ષર કહું એ તું મને વાત કરી દે. મેજ ઘાણી, સમજી જાવ. એટલામાં આપણે પોતે જ ઘાણી કરીશ. ભગવાને કોઈથી ઘાણી કરતો જ નથી. મેં આનંદનો વિશેષ ભગવાન કે માગ શું જોઈ છે કે કાંઈ જોતું નથી. એક કહી દઉં તમને, આજે દર્શન દીધા તો દર્શન દેવા આવજો. બીજું કે મારી જ્યાં સુધી આ જીવન રહે ત્યાં સુધી મારી માત પિતાની અંદર હું સેવા કરું, એમાં કોઈ ખંડત કરવા ન આવજો. તાળી પાડો. માત પિતા વાલા હોય એમ. મને તો મારી માત પિતા વાલા છે. મારા પિતાશ્રી તો સ્વર્ગવાસ થયા છે. મારી માં 100 વર્ષની જીવે છે, જુનાગઢના આશ્રમમાં છે. કહેવાનો મારે ભાવાર્થ હું કે એ સેવામાં ખંડત ન થાય. માત પિતાની સદગુરુની સેવામાં ખંડત ન થશે.
બધે વિચલિત થયો, પણ માત પિતા અને સદગુરુની સેવામાં અને સમાજની સેવામાં, કુટુંબની સેવામાં વિચલિત ન થશો, એટલી નમ્ર અરજ કરું છું. તો કહેવાનો મારે ભાવ છે. તો આ નામનો પ્રતાપ કેટલો બધો છે. સાંભળવું છે કે ભજન સાંભળવા? બોલો બોલો. એમ ન બોલવું, એમ પૈસા દેવા પડે. એમાં જ ભાઈને બધા નોટો નાખવા મળ્યા, મને કોઈ નોટો નથી. તમે તાળીઓ પાડો છો, નોટ છે, તમે આટલા બધા પધારો ને એ જોઈને હું આનંદ પુલકિત થાઉં છું. આશીર્વાદ તો મારામાં દેવામાં શક્તિમાન નથી, પણ આટલા બધા સમાજ ભાઈઓ બહેનો ઉજાગરા કરી ભજન સાંભળવા અહીંયા આવ્યા. ધન્યવાદ છે તમને બાપલા. આવ્યા હોય તો સમ કરીને જજો, આવ્યા હોય તો કાંક વ્યસન મૂકીને જજો, આવ્યા હોય તો એમ કાંક માળા એક ભગવાનના નામની વધારે ફેરવશું. બોલતા ન હોય તો એકબીજા આડોશી પાડોશી બોલતા થઈ જાજો, એવું કાંક રાખજો. અમે આવ્યા છીએ તો મારા બાપલા હો આવું રાખજો. હવે હું વાણી બંધ કરી દઉં, વાણીને વિરામ લો. સર્વને પ્રણામ. વાણીને વિરામ લઉં છું. હવે હેમંતભાઈ ભજન બોલશે, અથવા આપણે ભાઈ આવ્યા છે અમારે એક જગદીશભાઈ આવ્યા છે, પણ મને એમ લાગે છે કે બે હેમંતભાઈ ફર્સ્ટ ક્લાસ બાપા ભજન બોલે અને તે પછી આપણે જગદીશભાઈ બોલશે. બે ત્રણ ભજન ફટકારો ને હે વાલા, હે વાલા, વાલા હો, મને અક્ષર વાલા અક્ષર બહુ ગમે છે. તમને ગમે કે નહીં? બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા, સદગુરુદેવ. અમારે એક નવીન અક્ષર નીકળ્યો, સદગુરુ ભગવાન કી જય. બાપા જય જય સીતારામ, બાપા જય જય સીતારામ. હવે માઇક વાળા ફસતું તો
ભજીયા